તો આપણે જોઈ રહ્યા છીએ લોટ લકાર આત્માને પદના પ્રત્યયો કેવી રીતે બને છે. તો 3 જ સૂત્રો છે, પણ આગળ જે આત્માને પદના મૂળ પ્રત્યયો છે બનાવવા માટેના સૂત્રો છે એને સાથે રાખવા પડશે, પછી આ 3 નવા સૂત્રો કામ કરશે. વાસ્તવમાં આ 3 જે છે એ લોટ લકાર આત્માને પદના છે. મેં તમારી સ્ક્રીન ઉપર જ્યારે દેખાશે લીલા કલરમાં કર્યા છે એ આગળની પ્રક્રિયા છે, અને એ આગળની પ્રક્રિયાને સાથે લઈને ચાલવાનું છે અને નવી પ્રક્રિયાને જોડવાની છે, અને આગલી પ્રક્રિયા જૂની પ્રક્રિયાને સાથે રાખી અને સાથે રાખીને આગળ નવી પ્રક્રિયા કરતા જવાનું છે. સાથે રાખીશું તો જ નવી પ્રક્રિયા થશે, બાકી થશે જ નહીં. અચ્છા, પાણીની લાઘવતામાં લાઘવતામાં લાઘવતા કહી રહ્યા છે. જાદુનો જાદુ કરી રહ્યા છે, ગણિતનું એ ગણિત કરી રહ્યા છે. તો આત્માને પદનું પહેલું સૂત્ર છે આમે તહ, આમે તહ, 3 4 90. આમે તહ ને છૂટું પાડીએ છીએ ત્યારે આમ મહલંત, આમ મહલંત. આમનું મકારાંત હલંત પ્રથમા વિભક્તિ એક વચન થાય છે આમ. આમ એટલે હિન્દીમાં કેરી નહીં સમજતા, કેરીની કેરી આ છે. તો આમ પ્રથમા વિભક્તિ હોવાને કારણે પ્રથમા લાગુ પડશે કરતા જ. એતહ જે છે એ એત તકારાંત છે, તકારાંત છે. તકારાંત બનાવવું પડી છે, મર્યાદા મૂકી દીધી, બ્રેક મારી દીધો છે, જેથી આગળ વધાય નહીં, ત્યાંથી આગળ જવાય નહીં. તો એતનું એતઃ ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ થયું અને ષષ્ઠી સ્થાને યોગા. પરિણામે એની જગ્યાએ આમ થશે. એતમાં ત જે છે હલન જે છે એ તપરકરણ માટે મૂક્યો છે. તપરકરણ નો અર્થ આપણે આગળ જોઈ ગયા છે, તત્કાલસ્ય તપરઃ, આવું સૂત્ર આવે છે, તત્કાલસ્ય તપરઃ. તો જ્યાં જ્યાં ત લાગે, આગળ લાગે પાછળ લાગે, તો એ ત ની આગળ હોય કે ત ની પાછળ હોય તો એનો મર્યાદા એ જ અર્થ, એટલો જ અર્થ કરવાનો છે, એથી વિશેષ અર્થ કરવાનો નથી. એટલે કે અહીંયા એતમાં ખાલી એકલો એ છે, એકલો એ છે. તો આ એના બીજા એવા કુલ 12 ભેદ થાય છે, કુલ 12 ભેદ થાય છે. એ 12 ભેદમાંથી માત્ર દીર્ઘ એ લેવાનો છે, બીજું કઈ લેવાનું નથી. એટલે કે એ થાય છે. શું થાય છે? એ થાય છે. આખો અર્થ સૂત્રનો કરીએ. જ્યાં જ્યાં એ છે, એ કેવી રીતે બન્યો? તો પ્રત્યયોમાં એ કેવી રીતે બન્યો? તો આપણું મૂળ સૂત્ર, મૂળ પ્રત્યયો હતા ત, આતામ, છ, ખાસ, આથામ, ધમ, ઇત, વહી, મહ્ય. આ 9 પ્રત્યયોને આપણે શું કર્યું હતું? તો કે ટિત આત્મને પદાનામ ટેરે કર્યું. અને એ ટેરેમાં એત્વ થયું, ટીત નો એત્વ થયો. પહેલા તો ટીત, ટી સંજ્ઞા, ટી સંજ્ઞા, ટી સંજ્ઞા એચો અંત્યાત, અચો અંત્યાત, અને એનાથી આપણે ટી બનાવી. બરોબર છે? તો એ બધામાં એ થયો હતો. તો હવે અહીંયા કહે છે કે જ્યાં જ્યાં આપણે એ કર્યો ને, સમજજો સમજજો, જ્યાં જ્યાં એ કર્યો હતો, કયા સૂત્રથી? ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એ કર્યો હતો, એટલે કે એત્વ કર્યો હતો. ઋત્વ કરીએ છીએ, એત્વ કરીએ છીએ વગેરે.
એની જેમ. તો જ્યાં જ્યાં એત્વ થયો તો એ જગ્યાએ બધી જગ્યાએ શું કરો? આમ કરો. આમ કરો એટલે હું કહું એટલે આમ કરો, આમ પ્રત્યય કરો, આમ પ્રત્યય લગાવો. ક્યાં? જ્યાં જ્યાં એ થયો છે ત્યાં. જ્યાં જ્યાં એ થયો છે ત્યાં આમ થશે. આમ થશે એટલે હવે શું પરિસ્થિતિ સર્જાશે? આમ થવાથી જોઈએ, આમ થવાથી શું પરિસ્થિતિ થાય છે? તો પહેલા તો આપણે ત પ્રત્યય હતો મૂળ, તો એનો તે કર્યો તો, તે કર્યો તો તિત આત્મને તિત આત્મને પદાનામ તેરે. તો હવે એ તેની જગ્યાએ શું? તેમાં એ આવી ગયો ને, તેમાં એ આવી ગયો. એ આમે તહ સૂત્રથી એનો હવે કરીશું આમ કરીશું. શું કરીશું? આમ કરીશું. અને આમ કરીશું એટલે તેની જગ્યાએ શું થઈ જશે? તામ થઈ જશે. શું થઈ જશે? તામ થઈ જશે. આમનું તામ, આમનું તામ. ધ્યાન રાખજો હો, મન જો વિચલિત થયું તો ગયા. તો તનો થયો તે આત્મને પદાના, અરે તિત આત્મને પદાનામ તેરે થી તે થયો તો, અને જ્યાં જ્યાં તે એટલે કે એ થાય છે ત્યાં હવે કરીશું આમે તહ સૂત્રથી આમ કરીશું. આમ કરીશું, આમ પ્રત્યય લગાવીશું. તો તેમાં આમ લગાવવાથી તામ થઈ જશે. શું થઈ જશે? તામ થઈ જશે. એ રીતે દ્વિવચનમાં, દ્વિવચનમાં ઈતે મૂળ. આમ તો આતામાંથી આપણે પિતાત્માને પદાનામ તેરે કરતા, એમાં વચ્ચે એક સૂત્ર આતો ગીત આવ્યું હતું અને એમાં ઈય થયું હતું, અને લોકો વિયોરવલી સૂત્રથી યનો લોપ થયો હતો, અને પછી ઈતે થયું હતું, અને પછી ઈતે થયું. જરાક ઝડપથી જાઉં છું, ના સમજે તો પાછા કહેજો, એક્સપ્રેસ મારી થઈ જાય તો. આમ તો ખૂબ ધીમેથી કાળજીથી જવું છું, બરોબર છે? ઈતે આપણે કર્યું હતું. હવે ઈતેમાં તે થયો, ઈતેમાં એ આવ્યો, એ તો થયો તો પિતા આત્માને પદાનામ તેરેથી. તો હવે એને શું કરીશું? આમ કરી દેશું, આમ પ્રત્યય બનાવી દેશું ઈતેનો. તો થઈ જશે ઈતામ. થઈ જશે ઈતામ. બરોબર છે? તો બની ગયા બે. કારણ કે જ્યાં જ્યાં એ છે, જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં શું કરીશું? એત્વ કરીશું, એ કરીશું, એ કરીશું. હવે બહુવચનમાં જ હતો મૂળ, મૂળમાં જ હતો. જનો કર્યો આપણે જોંથ સૂત્રથી અંત કર્યો હતો, અંત કર્યો હતો. જોંથ સૂત્રથી અંત કર્યો હતો, અને અંતનું પિત આત્મને પદાનામ તેરે સૂત્રથી અંતે કર્યું. અને હવે એ અંતેમાં એ થયો, અંતેમાં એ થયો, તો એનો કરી દેશું આમે તહ સૂત્રથી અંતામ. શું કરી દેશું? અંતામ. તો ત્રણ પ્રત્યય તૈયાર કરી દીધા. તામ, ઈતામ, અંતામ. આમે તહ. હજી આગળ જોઈએ છે, હજી જ્યાં જ્યાં એ છે, પિત આત્મને પદાનામ તેરેમાં જ્યાં જ્યાં એક એ લાવ્યા હતા ત્યાં બધે આમ પ્રત્યય લગાવી દઈશું. હવે ખાસ ખાસ મૂળમાં, મૂળમાં ખાસ પણ આગળ તો કે થાસ સે, થાસ સે સૂત્રથી સે કર્યો તો, સે કર્યો તો. તો સેમાં પણ શું થઈ ગયું? એ છે, સે છે. બરોબર છે? પણ એ સેને અત્યારે બાકી રાખીએ, હાલ હાલ બાકી રાખીએ. ડાયરેક્ટ થાય છે એને કરી લઈએ, ડાયરેક્ટ થાય છે એને કરી લઈએ. ઈથે મધ્યમ પુરુષ દ્વિવચનમાં, ઈથે.
તો ઈથેમાં કેવી રીતે બનાવ્યું હતું મૂળમાં? મૂળમાં એ આગળ મેં તમને કહી દીધું, પિત આત્માને પદાનામ તેરે, પછી જે આ આવ્યો આ તો ગીત હતી, આની જગ્યાએ ઈય થયો હતો, ઈય થયો હતો, અને લોપો વિયોરવલી સૂત્રથી એનો લોપ થઈ ગયો, પરિણામે ઈથે થયું. હવે ઈથે થયું એટલે પાછો થેમાં એ થયો, એ આવ્યો. હવે એનો આપણે શું કરીશું? આમ કરી દઈશું. આમ એ તહ સૂત્રથી આમ કરી દઈશું તો થઈ જશે ઈથામ. થઈ જશે ઈથામ. તો આમે તહ સૂત્રથી કેટલા પ્રત્યયો બનાવ્યા? મધ્યમ પુરુષ એકવચન ને નહીં બનાવીએ, પછી બનાવીએ છીએ. તો પ્રથમ દ્રષ્ટિએ તેનો તામ, ઈતેનો ઈતામ, અંતેનો અંતામ, ઈથે ઈથામ, આટલા 4 પ્રત્યયો બન્યા. કયા સૂત્રથી? આમેતઃ સૂત્રથી. આમેતઃ સૂત્રથી 4 પ્રત્યયો બન્યા, તામ, ઈતામ, અંતામ અને ઈથામ. કેવી રીતે બન્યા? આમેતઃ સૂત્રથી. આમેતઃ એટલે કે આમ એતઃ, આમ એતઃ એટલે એતઃ નો યાની એનો આમ થઈ જાય છે. આટલું ક્લિયર? આટલું ક્લિયર? હવે આવીએ બીજા નંબરે, બીજા ક્રમે પ્રક્રિયા. સૂત્ર છે સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ. 3 4 91, 90 પછી 91. સવાભ્યામ વામૌ આવું સૂત્ર છે. આ સૂત્ર 2 પ્રત્યયોને પરિવર્તન કરી રહ્યું છે. જોઈ લઈએ શું કહેવા માંગે છે તે. સવાભ્યામ વામૌ. પદછેદ કરીએ, સૂત્રછેદ કરીએ તો સવાભ્યામ, સવાભ્યામ એમ કે છે. પંચમી દ્વિવચન, પંચમી દ્વિવચન, પંચમી વિભક્તિ દ્વિવચન. કોનું? કોનું? તો કે સ અને વનું. સ અને વનું બરાબર સવાભ્યામ આવું કરી દીધું. પંચમી દ્વિવચન, પંચમી વિભક્તિ દ્વિવચન. સવાભ્યામ એટલે સ અને વ, સ અને વ. આ સ અને વ ક્યાં આવે છે? આ સ અને વ ક્યાં આવે છે? બરોબર છે. તો સ અને વ જે છે, સ આવે છે મધ્યમ પુરુષ એકવચનમાં આવે છે, અને વ આવે છે બહુવચનમાં આવે છે, ધ્વમમાં આવે છે, ધ્વમમાં આવે છે. તો શું કે છે કે વામૌ, વામૌ પ્રથમા વિભક્તિ દ્વિવચન છે. વ અને વ અમૌ એમ કે છે. વામૌ, મૌ રામૌ, રામૌની જેમ પ્રથમા વિભક્તિ દ્વિવચન છે. આખું સૂત્ર શું કહેવા માંગે છે? અનુવૃત્તિ આવી રહી છે એતઃ અને લોટ લકાર. એતઃ તો પેલું આપણે સમજ્યા હતા એ જ, એટલે કે પિત આત્માને પદાનામ તેરે, એ જ વાત છે. અચ્છા, આખું સૂત્ર કે છે લોટ લકારના પ્રત્યયોમાં, લોટ લકારના પ્રત્યયોમાં જ્યાં સકાર રહેલો છે, જ્યાં સકાર રહેલો છે એની પછી એકારનો સકાર રહેલો છે. જો ખૂબ સમજવાની જરૂર છે. સકાર, ફરી કહીએ, લોટ લકારના પ્રત્યયોમાં અથવા લોટ લકારના જે પ્રત્યયો રહેલા છે એમાં સકાર પછી, સકાર પછી
એકારનો સકાર પછી, જો સમજો, સકાર પછી એકારનો વ આદેશ, વ આદેશ, આદેશ છે હો, આખો હટી જશે. સકાર પછી લોટ લકારના પ્રત્યયોમાં રહેલો સકાર પછી, સમજો પછી હું તમને આગળ લઈ જાઉં છું પ્રત્યયોમાં. એકારનો એક સકાર પછી એકાર જ્યારે આવે છે, સકાર પછી એકાર આવે છે. એક સકારનો આપણે એકાર એવી રીતે કરીએ તો તીત આત્મને પદાનામ તેરેથી એકાર કર્યો. કોનો? સનો. થાસ હશે, થાસ હશે. તો થાસ હશેમાં, થાસ હશેમાં આગળની પ્રક્રિયા, હો, લોટ લકારની નહીં, આગળની પ્રક્રિયા તમને કહી રહ્યો છું. તો થાસ હશે સૂત્રથી આપણે થાસનો સે કરી દીધો હતો. હવે એ સેમાં, હવે એ સેમાં સકાર પછી એ રહેલો છે, સકાર પછી એ રહેલો છે. તો એ એકારનો વ આદેશ, વ આદેશ. સકાર પછી એકારનો વ આદેશ, હો, સર હશે, સર હશે અડધો, સ સાથે રહેવાનો છે અડધો, અને એકારનો વ થશે. આગળ એકારનો આમ કર્યો, આગળ એકારનો 4 જગ્યાએ આમ કર્યો, આમ પ્રત્યય કર્યો. હવે પણ સકાર આવ્યો એટલે જ્યાં સકારનો જે સકાર પછી એકારનો, સકાર પછી એકારનો સ રહેશે. એકારનો શું થઈ જશે? વ આદેશ થઈ જશે. તેમજ વકાર પછી, જો, તેમજ વકાર પછી એકારનો અમ આદેશ થાય છે. વકારાત પરસ્ય એકારસ્ય અમ આદેશ ભવતી. જોજો કેવો જાદુ થઈ રહ્યો છે. હજી ના સમજાયું હોય તો ફરી કહું છું કે આપણી પાસે તમને પ્રત્યય બતાવી દઉં તો ખબર પડશે. જો પહેલા તો આગળની વાત કરી લઈએ. થાસ, મૂળ થાસ હતો, પણ આત્મને પદનામાં થાસ હશે 3-4-80 સૂત્રથી આપણે સે કરી દીધો હતો. હવે સે કર્યા પછી શું પરિસ્થિતિ સર્જાય? હવે આ સૂત્ર એમ કહી રહ્યું છે, કયું સૂત્ર? સવાભ્યામ વામૌ. એ સૂત્ર એમ કરી રહ્યું છે કે સકાર પછી એકાર આવે, સકાર પછી એકાર આવે. તો આ જે સે છે ને, આ સે મધ્યમ પુરુષ એક વચનમાં સે છે, પણ સે કેવી રીતે બન્યો? તો ખાસ સે સૂત્રથી, ખાસ નો સે થાય. આગળ આપણે જોઈ ગયા. હવે સેમાં શું થઈ ગયું છે? છૂટું પાડીએ તો સ વત્તા એ છે, સ વત્તા એ છે, એટલે સહલન થઈ જશે. તો એ સકાર જ્યારે આવે તો સકાર પછી જે એ રહેલો છે એનો વ આદેશ થઈ જશે. એ સકાર પછી જે એ રહેલો છે એટલે સે થયો. તો એ સેમાં રહેલો એ જે છે એનો વ થઈ જશે, વ આદેશ થઈ જશે. પરિણામે સ્વ બની જશે, પરિણામે સ્વ બની જશે. આ અડધું કાર્ય. પછી બીજું શું કે છે? સવાભ્યામ વામોમાં તો બીજું એમ કે છે કે આ વ બનાવી દીધો એટલે સ્વ થઈ ગયો. ખાસ સે થયું, સે પછી સ પછી સકાર પછી એકાર આવવાને કારણે એકારનો વ આદેશ થઈ ગયો, પરિણામે સ્વ થઈ ગયો. તેમજ વકાર પછી એકારનો અમ આદેશ થઈ જશે. વકાર પછી એકારનો અમ આદેશ થઈ જશે. ક્યાં થઈ જશે જોઈ લઈએ. જો વકાર પછી, વકાર એટલે હવે તમે જુઓ, મૂળમાં આપણે ધ્વમ જે હતું
બહુવચનમાં જુઓ, મધ્યમ પુરુષ બહુવચનમાં જુઓ, ધ્વમ માંથી શું બનાવ્યું હતું? ટીત આત્મનેપદાનામ તેરે થી શું બનાવ્યું હતું? દ્વે બનાવ્યું, દ્વે બનાવ્યું, એ કર્યો હતો. હવે દ્વેમાં, હવે દ્વેમાં અહીંયા શું કે છે કે જે વ છે, વ છે, અને વ પછી વ હલન થઈ જશે અને એ થઈ જશે. તો વમાં રહેલો જે એ છે, વમાં રહેલો એ છે, એનો શું થઈ જાય છે? અમ થઈ જાય છે, અમ થઈ જાય છે. જુઓ, અમ થઈ જાય છે, એકાર નો અમ થઈ જાય છે. પણ એ ક્યાં? વકાર પછી, કારણ કે દ્વે થઈ ગયું હતું, આપણે મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વે થયું હતું, ધ્વમનું દ્વે થયું હતું, પિત આત્મનેપદાનામ તેરે. પણ હવે જે એ વ જે રહેલો છે, વ અને એ રહેલો છે, બરોબર છે? તો એમાં ધ્વમાં વ આવવાને કારણે એકારનો, દ્વેના એકારનો અમ આદેશ થઈ જાય છે, પરિણામે બની જાય છે ધ્વમ. ધ્વમ બની જાય છે ધ્વમ. કયા સૂત્રથી? સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ. જો આમેતઃ બનાવવા માટે આપણે આગળથી સહારો લેવો પડ્યો, અને પછી આમેતઃ ની પ્રક્રિયા આગળ ચાલી. એવી જ રીતે અહીંયા સવાભ્યામ વામૌમાં પણ આત્મનેપદમ, આત્મનેપદના આગળના સૂત્રોને પણ સાથે લેવા પડ્યા, અને એ લીધા પછી આપણે જે પ્રત્યય બન્યા હતા એની ઉપર બીજી પ્રક્રિયા ઉપર પ્રક્રિયા કરી રહ્યા છીએ, ત્યારે આપણને પ્રત્યય આ મળે છે, બાકી મળશે નહીં. તો શેમાં? સવાભ્યામમાં, એટલે સ નો બન્યો, એત્વ કર્યો તો શે, તો એમાં સ પછી સકાર પછી એનો વ થઈ ગયો, પરિણામે સ્વ થયો. પછી ધ્વમમાં દ્વે થયો તો દ્વેમાં વ પછી એ છે, તો એનો શું થઈ ગયો? અમ થઈ ગયો, પરિણામે ધ્વમ. કયા સૂત્રથી? સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ. આમ તો સવાભ્યામ છે, પંચમી ને ષષ્ઠી બંને દ્વિવચન છે. આમ તો ષષ્ઠી વધારે લાગુ પડશે, કેમ કે ષષ્ઠી સ્થાને યોગ આપણે કરીએ છીએ મોટા ભાગે, બરોબર છે? પણ બંનેના રૂપો સરખા છે, એટલે ષષ્ઠી લઈશું તો વધારે અનુકૂળ આવશે. કેમ? તો કે ષષ્ઠી સ્થાને યોગા. તો બે પ્રત્યયો આપણે બનાવ્યા બીજી પ્રક્રિયામાં, સ્વ અને ધ્વમ. ઈથામ તો બનાવી દીધો હતો, બરોબર છે? હવે છેલ્લે એક સૂત્ર છે, એક સૂત્ર છે, અને એ સૂત્રથી આપણે ત્રણ પ્રત્યયો બનાવવાના છે, ત્રણ પ્રત્યયો બનાવવાના છે. તો બનાવીએ. સૂત્ર છે એ ત, એ ಐ છે, એ ત. એમાં એતમાં વિસર્ગ લાગશે, પણ એ હોવાને કારણે વિસર્ગ ઉડી ગયો છે, વિસર્ગ ઉડી ગયો છે. તો મુક્ત કરીએ, મુક્ત કરીએ તો એતહ ऐ આવું થશે. એતહ ऐ. જોઈએ, એતહ, 3 4 93. એતહ ऐ. એતહ જે છે એ એતનું, આગળ આવી ગયું છે, એતનું ષષ્ઠી વિભક્તિ એક વચન છે. ત્યાં પણ ટપરકરણ થયેલું છે, ટપરકરણ થયેલું છે. તો એ છે, તો એનું શું થાય છે? ऐ થાય છે, એનું ऐ થાય છે. આટલું છે, એતહ ऐ, એતહ ऐ. પણ એ ક્યારે થયો તો ટીત આત્મનેપદાનામ તેરે થી આપણે એ, વહે, મહે આગળ 3 માં કર્યું હતું. કયા સૂત્રથી?
પિત આત્મનેપદાનામ તેરેથી. હવે એમાં શું થઈ રહ્યું છે તો કે એ જે એ કર્યો તો એ વહે મહે, તો ત્યાં શું થઈ જશે હવે તો કે અઈ થઈ જશે. શું થઈ જશે? અઈ થઈ જશે. આખો અર્થ કરીએ. લોટ લકારના ઉત્તમ પુરુષના, અનુવૃત્તિ ઉત્તમ આવી રહી છે, ઉત્તમસ્ય, અને લોટ બે અનુવૃત્તિ આવી રહી છે ઉપરના સૂત્રોમાં. એટલે એતઃ એતઃ અઈ, એતઃ અઈ, એમાંથી ઉપરથી અનુવૃત્તિ શું લઈશું? લોટઃ અને ઉત્તમસ્ય. એટલે ઉત્તમસ્ય ઉમેરવાથી આપણને અર્થ મળશે તો કે લોટ લકારના ઉત્તમ પુરુષના પ્રત્યયોમાં, લોટ લકારના ઉત્તમ પુરુષના પ્રત્યયોમાં એકાર જે છે, એકાર જે છે એ એકારનો અઈ આદેશ થઈ જશે. શું થઈ જશે? અઈ આદેશ થઈ જશે. એટલે હવે જ્યારે અઈ આદેશ કરવા જઈશું તો પરિસ્થિતિ કેવી આવશે જોઈ લઈએ. જોઈ લઈએ. તો જ્યાં જ્યાં એ થયો હતો, ક્યાં ક્યાં થયો હતો? 10 મિનિટની વોર્નિંગ આવી છે. તો ક્યાં ક્યાં આપણે પિત આત્મનેપદાનામ તેરે કર્યું તો ઉત્તમ પુરુષમાં? તો કે ઈંટનું કર્યું તો આપણે એ કર્યું, ઈંટનો એ કર્યો તો. હવે એનો શું કરીશું? હવે કયા સૂત્રથી? એતઃ અઈ, એતઃ અઈ, તો એનાથી અઈ બનાવી દઈશું. શું બનાવી દઈશું? અઈ બનાવી દઈશું. બરોબર છે? અઈ બનાવી દીધો, એનો અઈ થઈ ગયો એતઃ અઈ સૂત્રથી. પછી મૂળમાં વહી છે તો વહીને આપણે આગળ કરી તો આત્મનેપદમાં પિત આત્મનેપદાનામ તેરેથી વહે કરી, કારણ કે એ કર્યો હતો. હવે એનો શું કરીશું? અઈ કરી દઈશું. શું કરી દઈશું? અઈ કરી દઈશું. ડબલ માત્રા કરીશું. બરોબર છે? તો વહેનું થશે વહઈ થઈ જશે. શું થઈ જશે? વહઈ થઈ જશે. વહેનું વહઈ થઈ જશે. પછી મહિયંગમાં મહે થયું હતું પિત આત્મનેપદાનામ તેરેથી, તો ત્યાં મહેની જગ્યાએ હવે શું? એની જગ્યાએ શું કરીશું? અઈ કરી દઈશું. તો શું થઈ જશે? મહઈ થઈ જશે. શું થઈ જશે? મહઈ થઈ જશે. પણ હજી અધૂરું કાર્ય છે. હજી કાર્ય અધૂરું છે. કાર્ય અધૂરું છે. એતઃ અઈ, આટલી આપણને વાત કરી, અને આટલી વાતથી તો આપણને આટલું જ પરિવર્તન હાથમાં આવ્યું. શું? તો કે એનો અઈ થયો, વહેનો વહઈ થયો, અને મહેનો મહઈ થયો. બરોબર છે? પણ હજી ખૂટે છે, કંઈક રહી જાય છે. પણ જે રહી જાય છે એ આ સૂત્રમાં નથી. આ સૂત્રમાં નથી. એતઃ અઈમાં નથી. તો શું કરીશું? તો કે આગળ પરસ્મય પદના પ્રત્યયો જ્યારે બનાવ્યા અને એમાં પાછા ઉત્તમ પુરુષના બનાવ્યા હતા, તો ત્યાં એક સૂત્ર લાગુ પડ્યું હતું. ત્યાં એક સૂત્ર લાગુ પડ્યું. શું સૂત્ર લાગુ પડ્યું હતું? આડુત્તમસ્ય પિચ્ચ. આડુત્તમસ્ય પિચ્ચ. આવું સૂત્ર ત્યાં લાગુ પડ્યું. અને એ સૂત્ર અહીંયા પણ લગાડવાનું છે. તો આપણને મળશે આઠ ઉત્તમસ્ય અને પિચ્ચ. હવે શું? એને સૂત્રને અહીંયા ઉમેરી દઈએ. કોનામાં? એતઃ અઈમાં. પહેલા એતઃ અઈ કર્યું, પણ હવે સાથે બીજું શું કાર્ય કરવાનું છે એમાં? તો કે આડુત્તમસ્ય પિચ્ચ સૂત્ર પાછું અહીંયા કામે લગાડીશું. તો એ આડુત્તમસ્ય પિચ્ચ સૂત્ર શું કે છે? તો કે 8 પ્રત્યય લાગશે, એટલે 8 નો આગમ થશે ઉત્તમ પુરુષના પ્રત્યયોમાં, અને એ પ્રત્યયો કેવા ગણાશે? પિત્ત ગણાશે. કેવા ગણાશે? પિત્ત પ્રત્યયો ગણાશે. પીની સંજ્ઞા નહીં થતા છતાં અતિદેશ થઈ ગયો છે. ગોબરમાંથી ગૌરી બની ગઈ છે. પથ્થરમાંથી ભગવાન શિવ બની ગયા છે. અતિદેશ થયો છે. પરિણામે
આડુત્તમસ્ય પિચ્ચથી કરી દઈશું 8 નો આગમ કરી અને 8 નો આગમ ક્યાં આગમ થશે આનો તો કે આ ટની સંજ્ઞા થઈ ગઈ છે એટલે આદ્યંતો ટકીતો તો આદ્યંતો ટકીતો થી સૂત્રથી આપણને ટની સંજ્ઞા થવાને કારણે આગળ આગમ થશે આગમ મિત્રવત આગમ પરિણામે વહૈ મહૈ આમ તો અહીં પણ છે આમાં અહીં પણ છે સમજજો હો બરોબર તો વહૈ વહૈ મહૈ તો કર્યું એની આગળ આ બેસાડી દીધો 8 નો આગમ આનો આગમ કરી દીધો તો આ વહૈ આ મહૈ થઈ ગયા પણ અહીંમાં આ દેખાતો નથી અહીંમાં આ દેખાતો નથી ક્યાં ગયો શું કરીશ આમ તો આડુત્તમસ્ય પિચ્ચમાં આનો આગમ થયો છે નથી થયો એવું નહીં 3 માં થયો છે પણ આ વહૈ આ મહૈમાં આપણને આ બિલકુલ ચોખ્ખો દેખાય પણ અહીંમાં બની ગયું છે આગળ આપણે સૂત્ર એક આગળ જોયું હતું કે બે કે પછી આ કે પછી ઈ કે જ્યારે ભેગું થાય ત્યારે એકત્વ થઈ જાય છે પરિણામે માત્ર એકને જ એક પૂર્વ પર ભળી જાય છે અને ભળી જવાને કારણે એ માત્ર એકને ગણવાનો છે પાછલાને ગણવાનો છે પરિણામે અહીં દેખાય છે પણ એ અહીંમાં આ ઓલરેડી છે પણ એકરૂપ બની ગયો છે પરિણામે અહીં આ રીતે આત્મને પદ લોટ લકાર આત્મને પદના પ્રત્યય તામ ઈતામ અંતામ સ્વ ઈથામ ધમ અહીં બે માત્રા આવહૈ આમહૈ હજી એક વસ્તુ રહે છે અદંત અને અનદંત અનદંતમાં જે અંતામ છે ત્યાં સૂત્ર લાગુ પડશે નહીં પ્લસ પ્રથમ પુરુષ મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ લાગુ પડશે નહીં પરિણામે ત્યાં શું થઈ જશે કયું સૂત્ર નહીં આ તો ગીત લાગુ પડશે નહીં એનો નિષેધ કરી દેશે અને આ તો ગીત નો નિષેધ થઈ જશે તો ઈ લાગશે નહીં અને ઈ નહીં લાગે એટલે લોપો વેરવલી કામ કરશે નહીં પરિણામે આતામ જ રહેશે અને આથામાં જ રહેશે આતામ અને આથામ જ રહેશે ઈતામ રહેશે નહીં સાથે સાથે અંતામ છે ત્યાં પણ સૂત્ર કામ કરતું નથી અને પરિણામે એ અતામ થઈ જશે તો આ 3 પરિવર્તન અદંતમાં આવશે અદંતમાં નહીં પણ અનદંતમાં આટલું પરિવર્તન રહેશે આમ 3 જ સૂત્રો છે આમ જોવા જઈએ તો 3 જ સૂત્રો છે પણ પાણીની આ 3 સૂત્રોની મૂકવાની પાછળ પેલા સૂત્રોને તો સાથે રાખવાના જ છોડવાના નથી અને એ સૂત્રોએ જ પરિવર્તન કર્યું અને એના પર આ પરિવર્તન કરવાનું છે તો આ પ્રત્યય બનશે બાકી પ્રત્યય બનશે નહીં આ રીતે તામ ઈતામ અંતામ સ્વઈતામ ધમ અને હૈ આવહૈ આમહૈ આ રીતે આત્મને પદ લોટ લકાર આત્મને પદના પ્રત્યયો આપણે પૂર્ણ કરીએ છીએ કોઈનો પ્રશ્ન હોય તો 2 મિનિટ છે કોઈને પ્રશ્ન હોય તો આમ તો શીરામાં સરખું રાખ્યું છે કે ગળે ના વળગી જાય
કોઈના ગળે ના અટકી જાય, સીધે સીધો ઉતરી જાય એવી રીતે બનાવ્યો છે. પણ છતાં કોઈનું મન વિચલિત થઈ ગયું હોય તો અધ વચ્ચે અટકી જાય એવું છે. રોશની, પ્રકાશ આવે છે? હા. હા. વૈભવી, મમતા, સર હા બોલો. આપણે છેલ્લે આવહી ને આ મહે છે એમાં સૂત્ર લગાવ્યું આપણે આડતમસ્ય પીચ એ પેલાની જેમ અતિદેશ જ થયો છે ને? હા. અતિદેશ આનો આડુતમસ્ય પિચ્ચ એમાં આગલા સૂત્રોમાંથી જ લેવાનું છે. એટલે કે લોટ લકાર પરસ્મય પદમાં આપણે કર્યું હતું એમાં અતિદેશ કર્યો હતો. અતિદેશ કર્યો હતો એટલે કે હા આમ પિત્તમાં તો એક જ થતો હતો, બરોબર છે મૂળમાં. પણ અહીંયા ત્રણે ત્રણને આપણે કરવાના છે, પિત્ત કરવાના છે. પનિત સંજ્ઞા